ગાઈસ કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા પણ મજામાં હશો. હવે આપણે જઈએ છીએ ગણપતિ બાપાની આરતીમાં. ત્યાંની ક્યાં જવું છે? ઓકે, તો હવે આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ આપણી વુમનિયા ગેંગને મળીને ગણપતિ બાપાની આરતીમાં મળીએ. ત્યાંની ચાલવા માંડી છે અને આપણે પણ જઈએ. હવે રિંકી આવી ગઈ છે અને બાપાની સેવાના ફૂલ લઈને ઊભી છે. હવે આપણે ફટાફટ ગણપતિ બાપાના ફૂલ ચડાવીએ, તિલક ચોખા ને બધું કરીએ ને પછી તમને આરતીમાં કન્ટિન્યુ કરું છું. આપણે બાપાની આરતી માટે આપણા વુમનિયા ગેંગના ગણપતિમાં આવી ગયા છીએ અને હિનાબેન શું કરે છે જોઈએ. હિનાબેન શું કહો છો? બસ પ્રસાદની તૈયારી કરું છું. બાપાની સેવા થઈ ગઈ? ના, થોડી બાકી છે. ના તો અમે છીએ ને કરવા માટે. હા, તમે અને આજે આપણે ફ્રૂટનો પ્રસાદ છે કમ્પ્લીટ. અને સવારના હિનાબેન કામ કરી, ઝાડુ પોછા બધું કરી કમ્પ્લીટ થઈ અને અત્યારે વાગ્યા છે 10. અમે જાણી જોઈને આરતી લેટ રાખીએ છીએ કેમ કે બધા કામ કરી, બધા જેન્ટ્સ જોબ પર ધંધા પર જાય પછી અમે શાંતિથી 1-2 કલાક બાપાની આરતી પૂજા સેવા કરી શકીએ. પછી પાછળથી થોડેક આપણા ગરબા અને મસ્તી ને બધું કરીએ, જે તમને હું આગળ બ્લોગમાં કન્ટિન્યુ બતાવીશ. બધા હાજરી આપે એટલા માટે અમે લેટ રાખીએ છીએ થોડી આરતી. રિંકીબેન તમે શું કહેશો? અમે વિનંતી કરીએ છીએ કે બધા આરતીમાં આવો અને પધારો અને સૌ કોઈ આ સેવા પૂજાનો લાભ લો. ભાઈ હાર ચડાવે છે બાપાને, દરો ને હાર ને બધું જે તમે જોઈ શકો છો. સેવા પૂજા ચાલુ થઈ ગઈ છે. આપણે ચલો બાપાને દરો પણ ચડાવી દીધો છે. હવે બાપાને ફૂલ ચડાવવાનો વારો છે. રિંકી બાપાને ફૂલ ચડાવશે. રિંકી બાપાને ફૂલ ચડાવો. સરસ. બાપાના ફેવરિટ જાસૂદના ફૂલ આજે રિંકી લઈ આવી છે. ખબર નથી ક્યાંથી લઈ આવી છે પણ એ રોજ ગોતી આવે છે બાપાના ફૂલ. ગોતી આવવા પડે છે. મને પાપા માટે ફૂલ બહુ ગમે છે અને પાપાને પણ ફૂલ બહુ ગમે છે. ચાલો હવે રિંકી આપણે બાપાની સેવા ચાલુ કરીએ. ફૂલ આપણે બાપાના ચરણોમાં અર્પણ કરીએ.